નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનામાં કેટલું અનાજ મફત આપવામાં આવશે. તો રેશન કાર્ડ ધારકોને ઘઉં કેટલા આપવામાં આવશે, ચોખા કેટલા આપવામાં આવશે, ખાંડ કેટલી આપવામાં આવશે અને તુવેર દાળ કેટલી આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને રેશન કાર્ડ ધારકોને વધારાનું 3 ગણું અનાજ આપવામાં આવશે, એટલે કે 3 મહિનાનું એકસાથે અનાજ આપવામાં આવશે. તે કઈ રીતે આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. એમાં વાત કરીએ આપણે તો એપીએલ રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનામાં મળતું મફત અનાજ. તો પહેલું જે છે તે વાત કરીએ તો એનએફએસ તુવેર દાળની વાત કરીએ તો 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે કાર્ડ દીઠ એટલે કે રેશન કાર્ડ દીઠ 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹50 ગ્રાહકને રહેશે. આગળ બીજું વાત કરીએ તો એનએફએસ આખા ચણાની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 ગ્રાહકને રહેશે. આગળ વાત કરીએ ત્રીજું વાત કરીએ તો એનએફએસ પીએચ ઘઉંની વાત કરીએ આપણે તો ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે ગ્રાહકને. અને વાત કરીએ તો ચોથું ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેનો ₹1 આપવામાં આવશે ₹1 ચૂકવવાનો રહેશે ગ્રાહકને. અને વ્યક્તિ દીઠ ચોખા પણ આપવામાં આવશે. તો એપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ચોખા 3 કિલો આપવામાં આવશે. આગળ વાત કરીએ આપણે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ આપણે તો બીપીએલ કાર્ડ ધારકોને જે છે તે એનએફએસ તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ 1 કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ અને ₹50 ભરવાપાત્ર રકમ ગ્રાહકને રહેશે. આગળ બીજું વાત કરીએ તો આખા ચણાની વાત કરીએ તો 1 કિલો ચણા આપવામાં આવશે, તેની ભરવાપાત્ર રકમ ₹30 ગ્રાહકને રહેશે. ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ બીપીએલ કાર્ડ ધારકોને 2 કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 ગ્રાહકને રહેશે. અને ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે ગ્રાહકને. ચોથું વાત કરીએ આપણે ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹1 ગ્રાહકને રહેશે. આગળ પાંચમું વાત કરીએ તો બીપીએલ ખાંડ ધારકોની વાત કરીએ તો ખાંડ 0. કાર્ડ દીઠ 350 ગ્રામ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹22 ગ્રાહકને રહેશે. આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલું જે છે તે તુવેર દાળ 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹50 ગ્રાહકને રહેશે. બીજું વાત કરીએ ખાંડની વાત કરીએ તો 1 કિલો એને ફિક્સ ખાંડ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹15 રહેશે. ઘઉંની વાત કરીએ આપણે તો 15 કિલો તેને અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો ઘઉં આપવામાં આવશે, તે ફિક્સ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે. આગળ વાત કરીએ તો ચોખાની વાત કરીએ ચોખા 20 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે. ચોથું વાત કરીએ ચણાની તો 1 કિલો ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 ગ્રાહકને રહેશે. ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે અને ₹1 એની ચૂકવવાનો ગ્રાહકને રહેશે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.